નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ગણદેવી તાલુકાના અંચેલી, કછોલી, સોનવાડી સહિતના ગામોમાં ભારે વરસાદ સાથે ચક્રવાતને કારણે ગત રાત્રે ખેતીવાડી, રહેણાંક ઘરોને ભારે નુકસાન થયું છે. અનેક વાડીઓમાં 250 થી 300 ચીકુ તેમજ આંબાના પરિપક્વ આવક આપતા ઝાડો જમીનદોસ્ત થતા ખેડૂતોને કરોડોનું નુકસાન થયું. નવસારીની 12 વર્ષની આન્યાના અંગદાન કરાયા. ખાસ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા એરો પ્રાથમિક શાળાના 50 જેટલા બાળકોને નોટબુક, શૈક્ષણિક કીટ તેમજ બિસ્કિટ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના નવસારી જિલ્લાનું ગૌરવ સાર્જન્ટ અશોકકુમાર નગીનલાલ ચાવડા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ કે જે સંસ્થા 100મા વર્ષમાં પ્રવેશ કરી ઉજવણી કરી રહી છે, તેમાં 2 વર્ષ પહેલા 2 મુદ્દત માટે પ્રમુખ પદે બિરાજી પરિષદ માટે તન મન ધનથી સેવા કરી સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી એવા અશોકકુમાર નગીનલાલ ચાવડા ખેરગામના વતની અને ખેરગામની સુપ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળાના પ્રથમ સ્થાપક આચાર્ય નગીનલાલ પુરુષોત્તમદાસ ચાવડાના ચિરંજીવી છે, જેને ભારતીય વાયુસેનામાં પુખ્ત વય ન હતી છતાં પસંદગી પામી ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ. નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરિંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે. જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર IELTS, PTE, ડ્યુઓલિંગોની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. બિલ્લીમોરા બાદ નવસારીના ગેલખડીમાં એક બાળક ડૂબ્યો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. એસટી વલસાડ ડિવિઝનના 30 કર્મચારીઓને ટેકનોલોજીના સથવારે વિદાયમાન આપ્યું. એસટી વલસાડ વિભાગના તારીખ 30મી જૂન 2024 માસમાં નિવૃત્ત થતા જુદા જુદા ડેપોના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારોહ ટેકનોલોજીના સથવારે યોજાઈ ગયો. વાંસદા તાલુકાના આદિવાસી સેના દ્વારા રૂપવેલ ગામમાં ગંદકીના કારણે ફેલાયેલી રોગચાળા બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય વલણ દાખવનાર રૂપવેલ ગામના સરપંચ નિતેશભાઈ કુંડબી અને જિલ્લા આરોગ્ય અધિકારી નવસારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા બાબતે સચિવ આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યને સંબોધન કરાયેલ આવેદનપત્રની નકલ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વાંસદાઓને આપવામાં આવી હતી. રખડતા ઢોર એ નવસારીજનો માટે માથાનો દુખાવો છે, પરંતુ પાલિકા અને તંત્ર આ બાબતે જાણે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. નવસારીમાં છાસવારે રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે. લોકોને મારવા, પાડી દેવા, ઈજાગ્રસ્ત કરવા અને રસ્તા પર લડતા અનેક જાનમાલને નુકસાન પહોંચાડવાનું તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે આજે નવસારીના લીમડા ચોક વિસ્તારમાં જલાલપુર ખાતે રખડતા 2 આખલાઓ બાખડ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં 2 આખલાનું યુદ્ધ ચાલ્યું હતું ને આ યુદ્ધ પણ ઘણો લાંબો સમય સુધી ચાલ્યું હતું. ત્યારે એક દર્શકે અમને આ વિડીયો મોકલાવ્યા છે અને આ જ રખડતા ઢોરનો આતંક નવસારીજનો માટે ખરેખર માથાનો દુખાવો બન્યો છે, પરંતુ તંત્ર તેને દૂર કરવામાં હંમેશાની જેમ નિષ્ફળ નીવડી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ભારે પવન અને વરસાદના કારણે રેલવેની દિવાલ તૂટી જવા પામી હતી. પ્રોટેક્શન વોલ જે બનાવવામાં આવી હતી તે તૂટી જતા બાજુમાં ઉભેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દિવાલ પાસે મૂકેલી બાઇકને પણ નુકસાન થવા પામ્યું છે. ઈજાગ્રસ્ત ભીખુભાઈ મોહનભાઈ ગાંધી જેઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નવસારીમાં સતત વરસેલા વરસાદે તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઈકાલે 24 કલાકમાં 8.5 ઇંચ તો આજે સવારથી અત્યાર સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ થવાના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ત્યારે નવસારી ગ્રામ્યના ઉગતની અંદર 2 ઘરોની અંદર પાણી ભરાતા એ 2 ઘરોના લોકોને પ્રાથમિક શાળાની અંદર આશરો આપવાનો વારો આવ્યો છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે. વારંવાર વૃક્ષો પડી રહ્યા છે, વારંવાર પાણીઓ ભરાઈ રહ્યા છે અને દરેક જગ્યાએ નવસારી શહેર હોય, નવસારી ગ્રામ્ય હોય કે નવસારી તાલુકો હોય, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે અને જેના સંદર્ભે આજરોજ કલેક્ટર દ્વારા શાળાઓની અંદર રજા પણ આપવામાં આવી છે. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. સરદાર પટેલ સોસાયટીની સામે એટલે કે ગેટ પાસે તેમજ કિનારા એપાર્ટમેન્ટની સામે આવેલી દુકાનોમાં પણ પાણી ભરી જવા પામ્યા છે. સમગ્ર રસ્તો જે શાંતાદેવી રોડ છે તેમાં પણ પાણી ફરી વળ્યા હતા. બાઇકના ટાયરો પણ પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ શાંતાદેવી રોડ પર થયું છે. ચીખલી તાલુકાના મજી ગામ ખાતે છાપરા ફળિયા ખાતે એક મકાનનો પતરા ધરાશાયી થયા છે. સીટ ધરાશાયી થતાં અંદર બેસેલા 4 લોકોને ઈજા થવા પામી છે. જેમાં મજી ગામ છાપરા ફળિયાના ગોવિંદભાઈ ભુલાભાઈ પટેલ, તેમના પુત્ર મિલન ગોવિંદભાઈ પટેલ, બેના નામ અત્યારે સામે આવે છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ મકાનની છત જે ધરાશાયી થઈ છે તેના કારણે 2 લોકોને અત્યારે હાલમાં હોસ્પિટલ ખસેડવામાં છે તો 2ને સામાન્ય ઈજા થવા પામી છે. કુલ 4 લોકોને ઈજા થવા પામી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. શરમ કરો પાલિકા, શરમ કરો. નવસારીના સાવભુવન ખાતે ઘરોમાં પાણી ભરાયા છે અને જેમાં તમે આ જોઈ શકો છો કે 2 વૃદ્ધો છે જે ઘરમાં, એક બીમાર છે અને એક પણ અશક્ત છે. બંને વૃદ્ધો અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિમાં ઘરમાં બેસવા માટે મજબૂર બન્યા છે કારણ કે પાલિકા તંત્ર યોગ્ય કામગીરી નથી કરતી અને તેના કારણે આ પરિવારની પરિસ્થિતિ આ નિર્માણ થયું છે. શનિવારથી આ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાય છે અને તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ બંધો ફરક્યો નથી એ બાજુ અને તે પરિણામે આજે આ પરિવારે ઘરમાં પાણી પ્રવેશતા આ રીતે બેસવા માટે મજબૂર બનવું પડ્યું છે. તો પાલિકા શરમ કરો અને જરા કામગીરી કરો. આ પરિવારને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો તેવી આશા. ચીખલી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાવા સાથે અનેક જગ્યાએ ઘરો અને વીજ લાઇન પર ઝાડો પડવાથી મોટું નુકસાન થવા પામ્યું હતું. અનેક વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઈ જવા પામી હતી. ચીખલીમાં ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. ચીખલીમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર અશ્વિન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મયંક, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ, દંડક પંકજ, તાલુકા સભ્ય ધર્મેશભાઈ, પક્ષના ઉપપ્રમુખ દીપકભાઈ, પ્રકાશભાઈ અગ્રણી, પર્વત પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ડોક્ટર અમિતાબેન પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસના જવાહરલાલ નહેરુની સરકાર દરમિયાન દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી. નવસારીની મધ્યમાં આવેલ અતિ પૌરાણિક મંદિર દેવેશ્વર મહાદેવ મંદિર, જ્યાં મહાદેવ બિરાજિત છે અને જે રીતે અયોધ્યાની અંદર શ્રી રામ ભગવાન પધાર્યા એ જ રીતે વારંવાર ભક્તોના કહેવા પર નવસારીની અંદર દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામ ભગવાનનું પણ આગમન થયું અને આજરોજ દેવેશ્વર માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
અને દેવેશ્વર માર્ગ, આ માર્ગ પરથી, આ રસ્તા પરથી જે પણ ભક્તજનો, જે પણ વ્યક્તિઓ પસાર થશે કે મંદિરે આવશે, એમના ઉપર મહાદેવની હર હંમેશ માટે અસીમ કૃપા રહે એવી આશા સાથે આજરોજ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવેશ્વર માર્ગ કરીને રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23.1 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100% જ્યારે સાંજે 96% રહ્યું હતું. હવાની ગતિ 9.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.